નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર હુસૈન કોલસાવાલા. હાલમાં યુરોલોજીસ્ટ તરીકે ચૈતન્ય હોસ્પિટલ જામનગર ખાતે સેવા બજાવું છું. આપણા પાસે ઘણા પેશન્ટ આવતા હોય છે સ્ટોનના કારણે, એના દુખાવાના કારણે, અને એમના ઘણા બધા પ્રશ્નો પણ હોય છે. તો આજે આપણે એ પ્રશ્નો અને એના જવાબો શું છે એ વિશે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન હોય છે, સર કિડની સ્ટોન થાય છે કેમ? તો એનો જવાબ છે, કિડની સ્ટોન ત્યારે જ બને જ્યારે યુરિનમાં રહેલા મિનરલ્સ જેમ કે કેલ્શિયમ, ઓક્ઝેલેટ, યુરિક એસિડ આ બધી વસ્તુ એકઠા થઈને નાના નાના કણો બનાવે અને એમાં તમે પાણી ઓછું પીઓ, વધુ મીઠું, વધુ તેલવાળું ખાવાથી આ બધા કારણોને લીધે સ્ટોન થવાની શક્યતા બનતી હોય છે. બીજો પ્રશ્ન, કિડની સ્ટોન થાય તો સર શું લક્ષણો દેખાય? તો એના જવાબ પેટે આપણે કહીશું કે એમાં જનરલી પેટ અથવા કમરના ભાગમાં દુખાવો થતો હોય, પેશાબમાં બળતરા થાય, ક્યારેક લોહી પડે, ઉલટી થાય, મન ઉલટી જેવું થાય, આ બધા લક્ષણો થઈ શકે છે. ત્રીજો પ્રશ્ન, સ્ટોન હોય તો જનરલી કયા ડૉક્ટરને બતાવવું જોઈએ? હાલમાં યુરોલોજીસ્ટ તરીકે સુપર સ્પેશિયાલિટી અવેલેબલ છે, જે કિડની અને યુરિનના રોગો માટે યોગ્ય સારવાર આપતા હોય છે. ચોથો પ્રશ્ન, દરેક સ્ટોનમાં ઓપરેશન જરૂરી છે? તો એનો જવાબ છે ના. નાના સ્ટોન જેમ કે 6 થી 7 ના સ્ટોન ઘણી વખત દવા અને વધુ પાણી પીવાથી નીકળી જતા હોય છે, પણ મોટા સ્ટોન જેમ કે 1 સેન્ટીમીટરથી મોટા સ્ટોનના માટે આપણે ઓપરેશનની જરૂર પડતી હોય છે. પાંચમો પ્રશ્ન, એકવાર સ્ટોન થાય તો ફરી થવાની શક્યતા ખરી સર? તો એના માટે જવાબ છે હા. કિડની સ્ટોન ફરી થવાની શક્યતા રહેલી છે, એટલે જ્યારે બી પહેલા સ્ટોન થાય ત્યારે પ્રોપર ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાની ખૂબ જ જરૂરિયાત હોય છે. નવો પ્રશ્ન, સ્ટોન માટે કયા કયા ઓપરેશન થાય છે સર? તો આજે આપણે મોટાભાગે ઓપરેશન વગર કાં તો નાના ચેકા અથવા કટથી સારવારથી થઈ જતા હોય છે. એક સારવાર છે ESWL. ESWL એટલે શું? શોક વેવથી તમે સ્ટોન તોડી નાખો. બીજો રસ્તો છે URS અથવા તો RIRS. એમાં તમે યુરિનના માર્ગેથી જ દૂરબીન નાખી અને લેઝરની મદદથી સ્ટોન તોડીને તમે એના ભૂકા કરી અને એને કાઢી નાખો છો. ત્રીજો ઇલાજ છે PCNL. આમાં તમે કમરના ભાગે એક નાનકડો હોલ કરી એમાં દૂરબીન ઉતારી કિડનીના ભાગેથી જઈ અને એમાં સ્ટોનને તમે તોડી અને એને બહાર કાઢો છો. સાતમો પ્રશ્ન, દવાથી સ્ટોન નીકળી શકે સર? જવાબ છે નાના સ્ટોન માટે દવા અને પાણીથી નીકળી શકે, પણ મોટા સ્ટોન જેમ મેં આગળ સમજાવ્યું એમ 1 સેન્ટીમીટરથી મોટા જનરલી આપણે એના માટે સર્જરીની જરૂર પડી શકે છે. ઘણા આવા પણ દર્દી હોય છે જે એવા ક્વેશ્ચન લઈને આવે છે, બિયર પીવાથી સ્ટોન નીકળી જાય છે સર? તો જવાબ છે ના. આ એક ગેરસમજ છે. બિયર પીવાથી તાત્કાલિક યુરિન વધે અને એના કારણે સ્ટોન નીકળી જાય એ ક્યારેય સાબિત નથી થયું, પણ વધારે પડતું બિયર પીવાથી તે નુકસાનકારક તો થઈ જ શકે છે. નવા પ્રશ્નો એવા પણ હોય છે જેમ કે સર ભીંડા, ટમેટા જેવા દાણાવાળા શાક ખાઈ શકાય? તો એના જવાબમાં હું તમને જણાવીશ કે એવા ખોરાક જેમાં ઓક્ઝેલેટ રહેલું છે, જેમ કે ટામેટા, પાલક, ભીંડા, એ બધી વસ્તુને તમે થોડી મર્યાદામાં લો. સંપૂર્ણ બંધ કરવાની જરૂર નથી, પરંતુ વધુ પડતું ખાવાનું ટાળો. અમુક લોકો એવું પણ પૂછે છે, સર દૂધ બંધ કરવું જરૂરી છે? તો જવાબ છે ના. દૂધમાં કેલ્શિયમ છે અને કેલ્શિયમ જનરલી સ્ટોન રોકવા માટે જરૂરી બને છે. તો તમે જે રીતના દૂધ લેતા હોય એટલી જ માત્રામાં ચાલુ રાખો, એને ઓછું કરવાની જરૂર નથી, પણ એનો મતલબ એવો પણ નથી કે આપણે દૂધનું પ્રમાણ વધારી દઈએ. તો જનરલી શું ખાવું જોઈએ અને શું ટાળવું જોઈએ? તો આપણે વધુ પાણી એટલે કે 3 થી 4 લીટર, જેનાથી આપણું યુરિન દિવસમાં 1.5 થી 2 લીટર બને તે ખૂબ જ જરૂરી છે. લીંબુ પાણી, નાળિયેર પાણી, આ બધી વસ્તુ તમે યુઝ કરી શકો છો. ઓછું મીઠું, ઓઇલી ફૂડ જેને અવોઇડ કરો. મીઠું વધારે ના લો, ફાસ્ટ ફૂડ નહીં. ઉપરથી જેમાં મીઠું આવે જેમ કે અચાર, પાપડ, આ બધી વસ્તુને ના લો. સોફ્ટ ડ્રિંક્સને બી બંધ કરો. બિયરથી દૂર રહો. દારૂ છે, આ બધી વસ્તુ યુરિક એસિડને વધારે છે, જેનાથી સ્ટોન થવાની શક્યતા વધે છે. તો આ બધી વસ્તુથી દૂર રહો. વધારે ઓક્ઝેલેટ વાળો ખોરાક જે આપણે આગળ વાત કરી કે જેમાં ભીંડા આવે, ટામેટા આવે, આ
આ બધી વસ્તુની માત્રા થોડીક ઓછી કરી શકો છો, સાવ બંધ કરવાની જરૂર નથી. અમુક લોકોને એવા પણ પ્રશ્નો હોય છે, સર સ્ટોનથી કિડનીને નુકસાન થાય? સો હા, લાંબા સમય સુધી સ્ટોન જો ત્યાં જ રહી જાય તો એ સ્ટોનમાં કિડનીને ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. એ સ્ટોન કિડનીને ઇરિટેટ કરે, નુકસાન કરે, એટલે સમયસર સારવાર લેવી ઘણી જરૂરી છે. તો અમુક એવા પણ સવાલ હોય છે કે સર આ સ્ટોન પ્રિવેન્શન કરવા માટે આપણે શું કરી શકીએ? સો એના જવાબ માટે રોજ મેં જેમ સમજાવ્યું એમ પૂરતું પાણી પીવો, દિવસનું 3 થી 4 લીટર, મીઠું ઓછું લો, નિયમિત ચેકઅપ કરો અને જે તમારા નજીકના યુરોલોજિસ્ટ હોય એની સલાહ મુજબ તમે ડાયટ ચાલુ કરો. ક્યારેક પેશન્ટ ઇમરજન્સીમાં બી આવતા હોય છે અને ઘણું લેટ થતું હોય છે. તો આવી કન્ડિશનમાં એ લોકોના સવાલો એવા હોય છે કે ક્યારે ડૉક્ટરને તમે તરત મળવું જોઈએ. તો એવી કન્ડિશનમાં કમર કે પેટમાં અસહ્ય દુખાવો, તાવ આવે, પહેલાંની હિસ્ટ્રી હોય, પહેલાં સ્ટોન થયો હોય, પેશાબ બંધ થઈ જાય, પેશાબ અટકી જાય, લોહી નીકળવા લાગે પેશાબમાં, તો આ બધા કારણો છે જેમાં તમને ઇમરજન્સીમાં ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. છેલ્લે હું આ બધા સાથે એક જ મેસેજ આપવા માંગુ છું. કિડની સ્ટોન એક સામાન્ય સમસ્યા છે, પરંતુ યોગ્ય સારવાર અને જીવનશૈલીમાં ફેરફારથી તેને કંટ્રોલ કરી શકાય છે. કોઈ પણ લક્ષ્ય હોય તો તરત તમારા નજીકના યુરોલોજિસ્ટને બતાવો. થેન્ક યુ.